હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આજે તો મોર્નિંગ થઈ છે ડાયરેક્ટ કિચન માંથી, કારણ કે મારી બેનનો કોલ આવ્યો છે કે એને ભૂખ લાગી છે અને એના માટે ખીચડી વઘારું છું અને લઈને જવાનું છે દુકાન પર. પણ ગાઈઝ, આ એક વસ્તુ છે ને, કોઈ ના રડાઈ શકે ને એ માણસને આ વસ્તુ રડાઈ દે. ડુંગળી અને ટીવી ખબર નઈ કઈ રીતને બંધ થઈ ગઈ. મારા ગરબા બંધ થઈ ગયા. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે ખીચડી વગાડવા માટે મસાલો તો રેડી છે. બસ હવે થોડી વાર શેકાઈ જાય અને એમાંથી તેલ રિલીઝ થાય ને ત્યાં સુધી આપણે એને શેકીશું. તો ગાઈસ, ફાઇનલી નાસ્તો તો થઈ ગયો છે. હવે લઈને જઉં છું દુકાન પર આપવા માટે. તો ચલો મળું ત્યાં જઈને. તો ગાઈસ, વાગી ગયા છે 10:30 અને આજના દિવસનું પહેલું પાર્સલ આવી ગયું છે મીશોમાંથી. તો હવે જોઈએ કે આ પાર્સલમાં શું છે, કારણ કે ઓલરેડી એટલા બધા પાર્સલ મંગાવેલા છે ને કે આપણને કન્ફ્યુઝન થાય કે આવ્યો શું હશે. તો લેટ્સ ચેક. તો ગાઈઝ, મીશોના પાર્સલનું અનબોક્સિંગ થઈ ગયું છે અને એમાં મંગાવ્યું છે આ 2 સ્ટેન્ડ મંગાયા છે. મલ્ટીપર્પઝ યુઝ છે એના કારણે મંગાયા છે. હવે વિચારીશું કે એને ક્યાં આગળ લગાવીએ અને એનો કઈ રીતના યુઝ કરીએ. અને ગાઈઝ, જો કાલે મેં કીધું હતું કે મારી રિંગ લાઇટ ને સ્ટેન્ડ તો આવી રહ્યું, પણ હજી એને પ્લગ કરવાનું બાકી છે. ખાલી એને જોઈન કરીને મૂક્યું છે અને લાગી છે ભૂખ સખતની. તો હવે આપણે થોડુંક ખાઈશું. અને ગાઈઝ, બીજી વસ્તુ આજે મેં શોપિંગ કરી છે એક કુર્તીની. અને મેં કુર્તી લાવી છું, તો તમને બતાવું. મેં આ કુર્તી લાવી છું ઓનલી ફોર 200 રૂપીસ. જો કે ગાઈઝ, એ તો 250 કહેતા હતો, પણ મેં 200માં લીધી છે, કારણ કે બાર્ગેનિંગ કરવું તો ઇન્ડિયન્સની ખાસિયત છે. અને મમ્મી માટે આ શોપિંગ કરી છે. તો ગાઈઝ, ફાઇનલી ભૂખ લાગી હતી, તો એના લીધે મેં બનાવ્યા છે બેસનના ચીલા. એકદમ સુપર, જો તમે જોઈ શકો છો. અને હજી એક બનશે. એક બની ગયો છે ને એક બની રહ્યો છે. તો પછી મસ્ત ખાઈ લઈએ અને કેચઅપ સાથે. અને એવું નથી કે મને નહીં આવડતું, મને આવડે છે થોડું થોડું, પણ બહુ શાંતિથી બનાવવું પડે ને એકદમ ધીમા ગેસ પર બનાવવું પડે. જો બાકી કેટલું મસ્ત ગોલ ગોલ બન્યું છે. તો ગાઈસ, ફાઇનલી બની ગયો છે નાસ્તો અને નાસ્તો કરવા બેસી ગયા છે. આજે તો નાસ્તો કોને બનાવ્યો મમ્મી? સોનુએ. કેવો બન્યું છે? બહુ સરસ. બેસનના ચીલા બનાવ્યા છે. તો ચાલો ગાઈસ, બેસનના ચીલા ખાવા માટે અને કેચઅપ અને મકાઈનો ચેવડો. તો હાય ગાઈસ, અત્યારે વાગી ગયા છે 1:30 અને હું જાઉં છું દુકાને, કારણ કે એમાં એક રીઝન એ છે કે કાલે અમારી દુકાન પર આવ્યા હતા જીએસટી ઓફિસર અને કાંઈક થોડું પ્રોબ્લેમ ના લીધે એ લોકો કાલે ફાઇન પણ કરતા હતા, લગભગ 50,000 જેવો. પણ કઈ નહીં, ફર્સ્ટ ટાઈમ હતું એટલા માટે એ લોકોએ લેટ ગો કર્યું છે. તો અત્યારે જે પ્રોબ્લેમ નીકળ્યો હતો એને સોર્ટ આઉટ કરવા માટે જઉં છું દુકાને, કારણ કે અકાઉન્ટિંગના રિલેટેડ હતો. તો ઓબ્વિયસલી એ તો મારે જ કરવું પડશે, કોઈ નહીં કરે. અને મમ્મી પણ એવું કહે છે કે મારે પણ આવું છે. તો ગાઈસ, જો મમ્મી છે ને આજે તૈયાર તો થઈ ગઈ છે નવી નવી સાડી પહેરીને. ખબર નહીં પ્રોબ્લેમ બીજી વાતનો નહીં, તૈયાર થઈને કેમ ફરે છે. તો બતાવી દઉં તમને. મમ્મી, તૈયાર થઈ ગયા તમે? જો આજે તો મારી મમ્મી મસ્ત સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છે. હવે લગાવ છે મોઇશ્ચરાઈઝર. ગાઈસ, તૈયાર તો મેં પણ થઈ ગઈ છું ઓબ્વિયસલી, પણ તો સવારથી તૈયાર થઈને ફરું છું. મારી મમ્મી અત્યારે તૈયાર થઈ છે. અને બીજી વસ્તુ તો એ લાઈટ કર, લાઈટ અંધારામાં.
આ ટોપ લઈ લેવાના છે ફિટિંગ કરવા માટે. લઈ લઈએ અત્યારે. આ બંને લઈ લઈએ ને તો ફિટિંગ થઈ જાય ને પહેરા છે ને. કટ ના કરાવીશ, ખાલી નીચે દેવો ને તો વરાઈ લેજે. કટિંગ કરવામાં નહીં મજા આવે, પછી વધારે પ્લસ માઇનસ કટ થઈ જશે તો તો ગાઈસ પાર્સલ તો આવીને પડ્યું છે, પણ એને ફિટિંગ કરવા માટે હવે ડ્રીલ મશીન વાળાને બોલાવવું પડશે, કારણ કે ડ્રીલ મશીન છે લાગે નહીં. તો જે પાર્સલ છે ને કિચન, એ અમે વિચારી લીધું છે કે અમે કિચનમાં યુટિલાઇઝ કરીશું એને, તો એને અમે અહીંયા આગળ ફિટિંગ કરવાના છે. પણ પ્રોબ્લેમ એ છે કે ટાઇલ્સમાં મશીન લગાવીશું અને ટાઇલ્સ તૂટી જશે. એના માટે બીજું કંઈક લગાવીશું, એવું કંઈક જુગાડ કરીશું કે લાગી જાય એનાથી, કારણ કે ટાઇલ્સમાં મશીન ચલાવવું તો લાગતું નહીં કે લગાવાય એવું. તો કઈ નહીં ગાઈસ, મળીએ હવે. ગાઈસ ટીવી છે ને હું ક્યારની જોતી હતી, પણ અત્યારે બંધ કરી છે, કારણ કે હું ઓલરેડી છે ને બહુ બધું ભાષણ સાંભળ્યું છે અમારા માતાશ્રીનું, હે ને. તો ચલો ગાઈસ, મળીએ હવે આપણે દુકાને જઈને. ના પાપણ ના પલકારમાં રાખું જન્મ જન ઓ મારી વાલી, ઓ મારા વાલા, આપણું બચ્ચું પડે તો જો. તો ગાઈઝ હું બિલ બનાવું છું અને મારા દાદા લઈને આવ્યા છે શિરડી દુકાન પર, અને મમ્મી ખાય છે શિરડી. મમ્મી કેવી લાગે શિરડી? બસ મીઠી મીઠી. ઉતરાણ આવે એટલે સેવ તો ખાવી જ પડે ને. અને સેવ તો ચાલે નહીં, શેરડીને બહુ તો જોઈશે. ખાવ અમારા છોકરા લાયા છે શેરડી અને નારિયેળ પાણી. નારિયેલ. તો ગાઈઝ ચાલો શિરડી અને નારિયેળ પાણી પીવા માટે. પીવા. ख्वाब मेरे ख्यालों की रानी, किसी दिन बनेगी हमारी कहानी. मेरा ख्वाब मेरे ख्यालों की रानी, किसी दिन बनेगी हमारी તો ગાઈસ જયંતિ કાકા અમારા માટે છે ને નાસ્તો લઈ આવ્યા છે. ઘૂઘરા મસ્ત તીખા તીખા. કેવા છે મોનું ટેસ્ટ? કેવો જ મમ્મી ટેસ્ટ? મસ્ત છે હા. ચટણી પણ સરસ. જોરદાર ને. એ આવો. આવો 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 ઉપર આવો. ઉપર આવો ઉપર. આહા હું સીન આવે છે. ઓહો ઓહો ગાઈસ, તમારા કાકા છે ને આય આ હું કામ કરો તમે. અર્જુન કાકા હું કામ કરો તમે. સોનો બસ આવે. આવો આવો. અર્જુન કાકા એવું કહે છે ને કે મને બ્લોગમાં ના લેશો, તો મેં એમના પર જ ફોકસ કરું છું. કેમેરામેન ફોકસ કરો. અર્જુન કાકા આવી ગયા છે ચોખા લઈને. એકવાર ગાઈઝ ને કહેતા જાવ કે લાઈક કરો, એવું કહેતા જાવ. લાઈક આ શું હતું? કરજો, ફોલો કરજો, બીજું કરાડો. એનો મતલબ તમે મારી મજાક ઉડાવો છો. યુટ્યુબર બનવાનું છે ભાઈ થોડા ટાઈમમાં. જલ્દી અમારું ગાઈડ વાગશે. શુક્ર અમારા બી શુક્ર સૂરજ ઉગશે. અમારો ટાઈમ આવશે. શું લાય બોન માટે શર્ટ લાયા છે જો. અબે લાઈન ટાઈમ એક બદલાયું. અરે અમારે ટી શર્ટ લાવી હતી ને તો ચેન્જ કરીને આ શર્ટ લાવ્યું જો. આ લાયા. કેવું છે? સ્ટાઇલિંગ વાળું. નાઈસ ઓસમ બ્યુટીફુલ. બ્યુટી એ છોકરી નહીં તને બ્યુટીફુલ કહો તમે. શોર્ટની વાત કરી આવે. તો શર્ટ નાઈસ હોય, ગુડ હોય,
વેરી ગુડ હોય, વેરી બેડ હોય. પણ એને હોમવર્ક નહીં કરે 20 માંથી 20 નહીં લાગે તમે એને વેરી ગુડ કહો છો એટલે મને આ શર્ટ ગમ્યો. ચલો બાય બાય ગાઈસ, આવજો. બાય બાય. ફરી મળીશું. ફરી મળીશું. હેલો ગાઈઝ, તો વાગી ગયા છે 6:15 અને અત્યારે દુકાનથી આવી છું જસ્ટ 15 મિનિટ પહેલાં. અને આઈને એક વસ્તુ કરવાની હતી કે મારી પાસે USB એડપ્ટર નહોતું તો મેં રિંગ લાઇટ ચાલુ કરીને તમને નથી બતાવી. તો ગાઈઝ ચલો બતાવી દઉં. ક્વોલિટી બહુ સારી છે, લાઇટ પણ સારી છે અને 3 લાઇટ ઓબ્વિયસલી. અને બીજી વસ્તુ એ કે ઉત્તરાયણ આવે છે, ઉત્તરાયણમાં શાંતિથી જોઈ વિચારીને પતંગ ચગાવજો, કારણ કે જે દોરો સ્કાયમાં લટકે છે એના કારણે ઘણા બધા બર્ડ્સને પણ ઘણું બધું નુકસાન થઈ જાય છે. તો પ્લીઝ પોતાના એન્જોયમેન્ટ માટે એ લોકોની લાઈફને આપણે જોખમમાં ના મૂકીએ. એના માટે ગાઈઝ તમે પતંગ ચગાવજો, ના નહીં કોઈ કહેતું, બટ પ્લીઝ થોડું ધ્યાનથી ચગાવજો, કારણ કે એ પક્ષીઓને કંઈ નુકસાન ન થાય, એ લોકો પણ એન્જોય કરે અને આપણે પણ એન્જોય કરીએ. કારણ કે બર્ડ્સ આમ નહીં નીકળે સ્કાયમાં, પણ ક્યારે નીકળશે? ઉત્તરાયણના દિવસે નીકળશે. કેમ કે એમને પણ આમ આકાશમાં આમ કલરફુલ પતંગ ચગતી હોય છે, એના કારણે એ વસ્તુ પણ એમને જોવાની સારી લાગે છે. તે જે જોવા નીકળે છે, એન્જોય કરવા નીકળે છે, કારણ કે એમનામાં પણ એક જીવ છે એટલે જોવા માટે નીકળે છે. તો ગાઈઝ એમને પણ એન્જોય કરવા દેજો, આપણે પણ એન્જોય કરીશું. એ પણ જે રીતને આપણી પતંગને ઠેસ નહીં પહોંચાડતા એ રીતે આપણે પણ એમને કોઈ જાતની ઈજા ના થાય, કોઈ ઠેસ ના પહોંચે. તો ગાઈઝ પ્લીઝ શાંતિથી ચગાવજો પતંગ. ઓકે, થેન્ક યુ. હલો ગાઈસ, આપણે હવે 6 વાગ્યા છે, ચા બનાવે છે સોનું. આદુ નાખજે થોડા. આદુ પણ નાખ્યું છે ને મસાલો પણ નાખ્યો છે, કારણ કે એકલા મસાલાવાળી ચા પીવાની એટલી મજા નહીં આવતી, એટલે થોડો મસાલો અને આદુ બરાબર છે. અને થોડું દૂધ વધારે હોય તો એકદમ રજવાડીને પણ ટક્કર મારે. હા, એવી ચા બનાવી દે. કારણ કેમ કે મને દુખે છે હવે બહુ માથું, અને મારી માટે મસ્ત ચા બનાવી એવી. અને આ જે કોન્ટેક્ટ નંબર લખેલો છે, હા, નંબર સેવ કરી અને કાગળ ફેંકી દેવાનું, કે નંબર તો ફોનમાં છે ને, તો આવી ગયો છે નંબર અને ઓલરેડી ફેંકી દેવાનું છે, કંઈ કામનું છે નથી. કોઈનો નંબર છે એટલે કાગળ થોડું ફાડીને ફેંકવું પડે. હા, એના હાથમાં લાગે તો. ચા જ બનાવી. રાઈસ તો બની રહી છે. ચા બનાવો. ચા જોઈ લઈએ કેવી બનાવે છે. ચા તો આ રીત બનાવે છે, એકદમ મસ્ત. બરોબર, માથું ઉતરી જાય એવી ચા. તો ગાઈસ તમને એક વસ્તુ કહી હતી કે તમારા બધા માટે, અને પ્લસ એ કે જો તમે અમારા વિડીયો દેખતા હોય તો પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરવાનું જરાય ના ભૂલશો. અને તો ગાઈસ અત્યારે મમ્મી કરી રહી છે મંદિરની સાફ સફાઈ, તમે જોઈ શકો છો. અને ગાઈઝ અમારે મંદિર ચેન્જ કરવાનું છે, બસ આ મંથની અંદર મંદિર પણ ચેન્જ થઈ જશે અને નવું લાગી જશે, પણ એના પહેલાં મંદિરની સાફ સફાઈ તો કરવી જ પડશે ને. તો જો ગાઈઝ મમ્મી ફોટોઝ અને બધું સાફ કરશે, મંદિર પણ સાફ કરશે. બદલી નાખો મમ્મી, બદલી નાખો. બદલી જ પાડવાનું છે, બીજું પાથરવાનું છે. એમ કેટલા દિવસથી એ થઈ ગયું છે, બધું બગડી ગયું છે. તો મમ્મી આપણે મંદિર ચેન્જ કરવાનું છે ને? હા, કરવાનું છે ને. આ નવું લાવીએ એટલી વાર. અને આપણે જોયું છે મંદિર. ગાઈઝ અમે મીશો પર મંદિર જોઈને રાખ્યું છે. અમે આ વખતે ઓપન મંદિર લાવવાના છે, વુડનનું. કયા કલરનું હતું મમ્મી? બ્રાઉન કલરનું ને? બ્રાઉન કલર હતો, બ્રાઉન કલર. એ જોયું હતું આપણે, એ જ મંગાવી લઈશું. અને આ મહિનામાં ઉત્તરાયણ જશે ને એટલે મંદિર ચેન્જ થઈ જશે. ઉત્તરાયણની રાહ જોઈએ છે અમે. પછી હું નવું મસ્ત લગાવીશ મંદિર. હવે હું થોડું મંદિરની સફાઈ કામ કરી નાખું અને હું જઈને આવું ઓલું ફિટિંગ કરાવીને. બાય. તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પતંગ લેવા માટે. મમ્મી, પપ્પા, મેં અને મોનું સિટીમાં. તો ચાલો ગાઈઝ મસ્ત મજાની તમને ત્યાં બતાવું પતંગ. તો ગાઈઝ મારી એક્ટિવામાં તો પેટ્રોલ છે,
જવાની સ્પ્લેન્ડરમાં નથી તો આપણે પહેલાં પેટ્રોલ ભરાઈ દઈએ અને એના પછી જઈએ આપણે પતંગની શોપિંગ કરવા માટે. તો પપ્પા ના પેટ્રોલ ભરાઈ દે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. હેલો, અમે ગેસ નખાવા પેટ્રોલ પુરાવા આવ્યા છીએ. ગાઈઝ આ છે તિબેટિયન માર્કેટ. ટોપા વચ્ચે ઉભો રાખે પણ મને અહીંયા આગળ શું આવ્યું છે? આ ફન બ્લાસ્ટ એટલે શું છે? અંદર ગેમ્સ છે. એકવાર જવું પડશે. એ અહીંયા માર્કેટ પણ ભરે છે બાજુમાં. જો એકવાર તો વિઝિટ કરવું જ પડશે. પતંગ લેવા માટે તમે પતંગનું કલેક્શન પણ જોઈ શકો છો. બહુ મસ્ત પતંગો છે. અડધી કલાકમાં તો આપણે માંડી બાજુ જઈએ. यही दूर दूर गूंजे फितूर पर बादशाह है मेरे जानू हाँ, खड़ा भी है જોઈ લે બેટા, આજે તારા જ ગામમાં મારા નામનો પાવર ચાલે છે ને. ફાઇનલી અમે સ્પીકર પતંગ લઈને આવી ગયા છે ઘરે અને આ છે એમ્પ્લીફાયર. તો હવે અમે જમી કરી લીધું છે અને વાગી ગયા છે 11. તો હવે આ બ્લોગનું એન્ડિંગ અમે અહીંયા જ કરીશું અને મળીએ ત્યારે અમે લોકો કાલે. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ ગાઈઝ. અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બ્લોગને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ગુડ નાઇટ.